સમાજને પોતાની તરફ વાળવા હવે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। કોંગ્રેસના ઠાકોર સમાજના વરિષ્ઠ નેતાઓની આજે પાટણમાં બેઠક। જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહેશે। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે। ઠાકોર સમાજના આંતરિક મતભેદથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે, ત્યારે આ નુકસાનને રોકવા અને ભાજપ તરફ વળેલા મતદારોને ફરીથી કોંગ્રેસે પોતાની તરફ કરવા માટેની જે કવાયત છે તે કવાયત હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, હવે પાટણમાં પણ જે સમાજ છે તેને પોતાની તરફ વાળવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। શું વધારે વિગત? બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? ગુજરાત વિધાનસભાની 2027ની જે ચૂંટણી યોજાવાની છે એ ચૂંટણી માટે થઈ અને કોંગ્રેસે હવે અલગ અલગ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે। એક તરફ સંગઠનને મજબૂત કરવા માટે થઈ અને નિમણૂકોનો દોર ઓબ્ઝર્વરનો શરૂ થઈ ચૂક્યો છે, તો બીજી તરફ સામાજિક રીતે કોંગ્રેસને મજબૂત કરવાની પણ તૈયારી થઈ રહી છે। ઠાકોર સમુદાય કે જે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સમર્પિત રહ્યો છે, એ ઠાકોર સમુદાય છેલ્લા 15 વર્ષથી ધીરે ધીરે કરતા ભાજપ તરફ વળવા લાગ્યો છે અને લગભગ 50% જેટલો ઠાકોર સમુદાય ભાજપ તરફ વળી ચૂક્યો છે અને 50% જેટલો કોંગ્રેસ તરફ હજી પણ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઠાકોર સમુદાયની મોટી વસ્તી ઉત્તર ગુજરાતની અંદર છે અને ત્યાં જે નુકસાન જઈ રહ્યું છે એ નુકસાનને અટકાવવા માટે અને ઠાકોર સમુદાયનો મતદાર જે ભાજપ તરફ વળી ગયો છે એને ફરીથી કોંગ્રેસ તરફ લાવવા માટે થઈ અને કોંગ્રેસના ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે। છેલ્લા 1 મહિનાથી આ કસરત ચાલતી હતી, જેની અંદર ઠાકોર સમુદાયના રાજકીય આગેવાન, સામાજિક આગેવાનોને એકત્રિત કરવામાં આવ્યા છે અને આજે પાટણ ખાતે મહત્વની આ બેઠક મળવા જઈ રહી છે। એકમાત્ર ગુજરાતના સાંસદ અને એ પણ ઠાકોર સમુદાયમાંથી આવે છે એ જ્ઞાનીબેન આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને જગદીશ ઠાકોર, આ 3 નેતા જે ઠાકોર સમુદાયનું વર્ષોથી ગુજરાત કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરે છે, એ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। ઠાકોર સમુદાયની અંદર જે અલગ અલગ પેટા જ્ઞાતિઓ આવેલી છે, એ પેટા જ્ઞાતિઓ જ્યારે આમને સામને ચૂંટણીની અંદર આવે છે ત્યારે ઘણું જ મોટું નુકસાન જતું હોય છે સામાજિક રીતે અને રાજકીય રીતે। તે ન થાય તે માટે થઈ અને ઠાકોર સમુદાયમાં એક જાગૃતિ લાવવાનું કામ આજથી આ તમામ કોંગ્રેસના ઠાકોર સમુદાયના નેતાઓ શરૂ કરવા જઈ રહ્યા છે। એની શરૂઆત આજે પાટણથી થશે। તો એક તરફ રાજકીય સોગઠા કોંગ્રેસ ગોઠવી રહી છે, બીજી તરફ સામાજિક સોગઠા પણ ગોઠવી રહી છે, કારણ કે રાહુલ ગાંધી છે એ ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી આ 4 સમુદાયને પકડ મજબૂત કરી અને વિધાનસભા 2027ની ગુજરાતની ચૂંટણી જીતવા માગે છે, ત્યારે આ કરવું પણ ઘણું જ મહત્વનું છે। બીજી રીતે જોવા જઈએ તો જ્યારે રાહુલ ગાંધીએ એવું કીધું છે કે કેટલાક નેતાઓ જે કામ નથી કરી શકતા એ સાઈડમાં જતા રહે, તો કેટલાક નેતાઓ હવે પોતાની આ છાપ ભૂસવા માટે થઈ અને સંપૂર્ણ સક્રિય થયા હોય તેવું પણ આ બેઠકથી ફલિત થઈ રહ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।